તો આગળ વાત કરીએ તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર સર્જાયેલા અકસ્માતના મામલે ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। અકસ્માત સર્જનાર ધવલ પીપળિયાના નામનો યુવક કારમાં નશાની હાલતમાં જોવા મળ્યો હતો। વિડીયોમાં સ્થાનિક લોકો અને એક મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી અકસ્માત સર્જનાર યુવકને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અકસ્માત બાદ ધવલ એટલો નશામાં હતો કે તે કંઈ પણ બોલવાની કે જવાબ આપવાની સ્થિતિમાં પણ નહોતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા નબીરાઓના નશામાં ડ્રાઇવિંગ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તમારે કાઈ નથી કરવું, ઘડીક તો જારું હવે આ ભાઈ વિડિયો ઉતારો વાત બંધ કરો ને। કેમ તમે વિડિયો ઉતારવા ના પાડો હો? પોઈન્ટ હે અમારા અહીંયા હો। પી ગયેલા હે? ના ના આ વાઈસ આવે પીધેલી ઓ આ સેટ ઓ આ લોક તો ખોલો ઓ પીધેલો હે હવે કામ કરો ને ભાઈ, બાકી કાઢી કાઢો ને ગાડી બંધ કરી દેજો। પૈસા હોય તો ને એમાં લઈ લેજો। અલે રાખી દેજો એમ। અરે પીધેલા હે ભાઈ ને ભાને નથી ઊભું રહેવાની। વધુ વિગતો સાથે મારા સંવાદદાતા મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, જોઈ શકાય છે કે ચિકાર દારૂના નશામાં જે છે ચાલકે અકસ્માત સર્જ્યો, હવે આ વિડીયો જે છે તે ફરી એક વખત સવાલ ઉઠાવી રહ્યા છે। નબીરા, બિલકુલ 150 ફૂટ રિંગ રોડ BRTS ટ્રેક પાસેના અકસ્માતની ઘટના બાદનો આ વિડીયો છે। અકસ્માત સર્જ્યા બાદ ધવલ પોતે બેભાન હાલતની અંદર હતો, કોન્શિયસ ન હતો। તેને આસપાસ લોકોએ ઘેરી લીધો હતો અને તેને હોશમાં લાવવાની કોશિશ કરતા હતા। તેના ગાલે થપ્પડો પણ મારવામાં આવી રહી હતી કે તે કંઈક બોલે, પરંતુ તે ભાનમાં ન હતો। એક મહિલા કર્મચારી કે જે ટ્રાફિકના પોઈન્ટ ઉપર તૈનાત હતી તે વિડીયોની અંદર અવાજ કરી રહી છે કે આ વ્યક્તિના મોઢામાંથી ખૂબ જ વાસ આવી રહી છે, તે બોલી શકે અથવા તો આંખ ઉગાડી શકે એવી સ્થિતિની અંદર નથી। તે અને અન્ય વ્યક્તિઓ છે તે વિડીયો ઉતારી રહ્યા છે। સવાલ અહીંયા એ રહ્યો છે કે ધવલ પીપળિયા અકસ્માત સર્જે છે તેની પોલીસ અટકાયત કરે છે, પરંતુ હજુ સુધી તેનો મેડિકલ રિપોર્ટ સામે નથી આવ્યો। સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે ધવલ છે ચિક્કાર નશાની અંદર હતો, તેની જે કાર છે તેની અંદરથી પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી અને ધવલના લોકો છે એ લઈ ગયા હતા, પરંતુ પોલીસ છે તેમને હજુ સુધી નશાની બાબતમાં તપાસ નથી કરી। એટલે પોલીસની કામગીરી છે તેની સામે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। અકસ્માતની ઘટના બાદ તુરંત જ તેને મેડિકલ કરાવવું જોઈએ। મેડિકલ તો કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ધવલે દારૂ પીધો હતો કે કેમ, કારણ કે મેડિકલનો રિપોર્ટ આવ્યા બાદ આ સ્પષ્ટ થઈ શકશે। હાલ તો જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ રૂપથી જોઈ શકાય છે, લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે તે નશાની હાલતની અંદર હતો। જી મયુર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।